हेलो दोस्तों, वेलकम टू अवर यूट्यूब चैनल तीर्थ संस्कार। શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો। આજે આપણે હરસમસા અને ભગંદરી વિશે વાત કરીએ। હરસમસા અત્યારે લગભગ 100 વ્યક્તિમાંથી 10 થી 15 જણાને હરસમસાની તકલીફ હોય છે, જેમાં ઘણા શરમાળ વ્યક્તિ કોઈને કહેતા નથી અને ડૉક્ટર પાસે જતા પણ શરમાય છે। જો જેન્ટ્સનો આ પ્રોબ્લેમ હોય તો લેડીઝની તો વાત જ ક્યાં રહી। હરસમસા આપણી પોતાની બેદરકારીથી જ થાય છે અને આ વિડીયોમાં જે વાત થાય છે તે મારા પોતાના અનુભવની અને અનુભવથી જ વાત કરવામાં આવે છે। અત્યારે હરસમસા થયા પહેલાં અને થયા પછીના બંને ઉપાયની આપણે વાત કરીશું। તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને પૂરેપૂરો જોઈજો। તમે હજારો રૂપિયા ખર્ચીને પણ આવી મફતની સારવાર તમને કોઈ જગ્યાએ નહીં મળે। આપ જ્યાં પણ રહેતા હો, ઇન્ડિયામાં અથવા વિદેશમાં, તમારે તમારા ઘરે જ બેઠા બેઠા માતાજીને શ્રદ્ધાભાવથી પ્રાર્થના કરવાની છે। આમાં અંધશ્રદ્ધાની વાત નથી, તમારા પોતાની શ્રદ્ધાની વાત છે ને તે માતાજીનું નામ છે ઝાપડીમાં। આ ઝાપડીમાંનું જે મંદિર છે બેન, એમાં કયા કયા ખાસ રોગ હોય છે એ બતાડી દેશ માં? તો કેન્સર હોય, પછી રસ હોય, કોઈને કોરોના થઈ ગયો ત્યારે તો અહીંયા બહુ જ માનતાઓ આવે છે ખાસ મસા, કેન્સર, અને ડાયાબિટીસ, બધી તમામ માનતા જે કઈ કરે એ હવની મનોકામના બધી પૂરી કરે। અને શ્રીફળ કાંઈક વધેરીએ ત્યારે પહેલા તો એવું હતું કે શ્રીફળ વધેર્યા પછી આપણે શેષ ન લઈએ ગાય, હવે એમને રજા આપી છે, એમના છે ને એમના માતાજીના, એમને રજા આપી છે। હા, એટલે હવે લઈએ કાંઈ, હવે લઈએ હવે તો દિશાથી શ્રીફળ માને છે, માનતા માને છે કે ભાઈ હરસમસા મને મટી જાય પછી ગમે ત્યારે એકવાર દર્શન કરવા, હા, એકવાર દર્શન કરવા આવવું પડે। આ વાત બરાબર છે। અને આ કઈ જગ્યા કહેવાય? બારપરા કહેવાય અને ઘંટીવાળી શેરી કહેવાય। ઘંટીવાળી શેરી લીંડિયાની પાસે એમ કહીએ, હા, લીંડિયાના કાંઠે એમ કહીએ। આમથી આવો તો ગોરાવાડી માંથી થાય, હા, ગોરાવાડીમાંથી થાય। સુવિધા પાસેથી આવો ને તો ગોરાવાડીમાં થાય। પાલીતાણામાં આ જગ્યામાં આ એરિયામાં જયારે આવી ને ત્યારે લોકોને ખબર હોય છે કે રાપડીમાંનું મંદિર આ જગ્યાએ છે, બાકી ઓલી બધું દેશમાં વિદેશમાં છે, હા પ્રખ્યાત જ છે। હા, બરાબર। તમારે પ્રાર્થના કરવાની છે કે માતાજી મને આ હરસમસા કે ભગંદર અથવા તો કોઈ પણ રોગ હોય, કેમ કે માતાજી આ એક રોગ જ એવું નહીં, ઘણા ખરા રોગના દર્દીઓ આ માતાજીને ત્યાં આવે છે માનતા પૂરી કરવા। તો તમે એક શ્રીફળ વધેરીશ એવી માનતા તમે કરો, એ રોગની અંદર તમને રાહત થાય અથવા તો મટી જાય એટલે મટાડી દો। તો હું તમને એક શ્રીફળ વધેરીશ, પછી તમે એક શ્રીફળ વધેરો અથવા ખુશ થઈ અને 5 શ્રીફળનો માતાજીને હાર ચડાવો, જે તમારા રાજીપાની વાત છે। પણ ખાસ એ વાત કે તમારો રોગ મટ્યા પછી શ્રીફળ વધેરવા તમારે ગુજરાતમાં પાલીતાણા જૈન તીર્થધામ અને પાલીતાણામાં બારપરા એરિયામાં ઘંટીવાળા ખાંસામાં લીંડિયાના કાંઠે ત્યાં આવવું પડશે। અને ખાસ એ વાતનું ધ્યાન રાખવું કે શ્રીફળ વધેર્યા પછી શેષ અને પાણી આપણે લેવાનું નથી। માતાજીનો એવો નિયમ છે કે શેષ અને શ્રીફળ આપણે ત્યાં લેવાતા નથી, ત્યાં જ મૂકી દેવામાં આવે છે। અને આ માનતા તમને મટ્યા અથવા તો રાહત થયા પછી જ તમારે પૂરી કરવાની છે। આમાં અંધશ્રદ્ધાની બિલકુલ વાત નથી, શ્રદ્ધાની જ વાત છે। તમને શ્રદ્ધા વિશ્વાસ હોય તો આમાં ગયકને આ રોગ મટી ગયા છે, મારી નજર સામે 10-15ના દાખલા છે। આ વાત આપણે કરીએ કે હરસમસા થયા પહેલા એની હું તકેદારી રાખવી। તો પહેલું તો જોર કરી અને ઝાડા ઉતારવાની કોશિશ કરવી નહીં। બીજું, લીલા અને તળેલા મરચાની સાથે ક્યારેય ગોળ ખાવો નહીં। ત્રીજું છે તેલ મરચું અને રસાવાળું શાક અને તીખું તળેલું ઓછું કરી નાખવું। એમાં સુરણનું શાક તમે બનાવો તો સુરણનું શાક જે છે તે સુરણ સુધાર્યા પછી 2-3 વખત પાણીથી અને મીઠાઈથી ધોઈ નાખી અને પછી તમે જેમ બટાટાનું શાક જે વઘારો છો એ રીતે વઘારી અને જો હાંજે ખાવામાં આવે તો સવારમાં તમને લૂઝ ઝાડા આવશે, પેટ સાફ થઈ જાય છે અને ચીરા કે એવું કાંઈ છે તો ધીરે ધીરે મટવા માંડશે। અઠવાડિયામાં જો 2 વાર સુરણનું શાક ખાવામાં આવે તો ઘણો ફાયદો થશે। પછી ચોથું, સવારમાં નળના કોઠે ભૂખ્યા પેટે હુંફાળું પાણી પીવું અને રાત્રે સૂતી વખતે પણ હુંફાળું પાણી પી અને સૂવું। 5મું છે, ઝાડા કઠણ આવતા હોય તો સ્વસ્તિક સાપ ઈસબગુલ મેડિકલમાં મળે છે, એ અઠવાડિયામાં 2 વખત સવાર સાંજ 2 ચમચી પાણી સાથે ફાંકીની જેમ તમે લઈ શકો છો। તો વાઢિયા અને ચીરા પડેલા હશે તો પણ તમને એની અંદર રાહત થઈ જશે। છઠ્ઠું છે, એરડિયું અથવા ઘી 2 ચમચી ચામાં નાખીને પણ પી શકાય। આ વિડીયો તમે ધ્યાન દઈ અને સમજી લેજો, હરસમસા થશે જ નહીં અને થયેલા હશે તો ચોક્કસ પૂરેપૂરો ફાયદો થશે। અને બીજું મિત્રો એવું છે કે હરસમસા થયા હોય અને એમાં ઘણા કેસ એવા હોય છે કે એ ઓપરેશન કરાવ્યા પછી પોતાને ઝાડા રોકવાની જે કંટ્રોલ હોય છે એમાં ફેરફાર થઈ જાય છે। તમે બસમાં જતા હો, ક્યાંય બહારગામ જતા હો, કે બીજા કોઈ કામમાં હો, 2-5 મિનિટ પછી હમણાં જઈ આવશું તો ઓપરેશન કરાવ્યા પછી ઘણા એવા કેસ છે કે એ ઝાડા કંટ્રોલ કરી નથી શકતા। એટલે ઓપરેશન કરાવતા પહેલા અવશ્ય એક વખત તમે આ માનતા કરી જુઓ, 100% તમને રાહત થશે અને મટી પણ જાહે। આ
મારા અનુભવની અને મારા સામે ઘણા કેસ વ્યવસ્થિત થયા છે એટલે આ વિડીયો બનાવ્યો છે. બાકી આની અંદર કોઈ અંધશ્રદ્ધા ફેલાવવાનો એવો કોઈ આશય નથી. તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો તો તમે જરૂરથી કોમેન્ટ કરી અને કોમેન્ટમાં અમને જરૂર જણાવજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો.